કોરોનાની મહામારીમાં મોટાભાગના પર્યટન સ્થળ હજુએ બંધ છે, ત્યારે અમરેલીના ધારીમાં આવેલ આંબરડી સફારી પાર્ક છેલ્લા 6 મહિનાથી બંધ હતું, જેને ફરી એકવાર પર્યટકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેને લઈ સિંહ પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્ક, આ સફારી પાર્ક 400 એકરમાં ફેલાયેલું છે। આંબરડી સફારી પાર્ક એશિયાનું સૌથી મોટું સફારી પાર્ક છે, પરંતુ કોરોનાની મહામારીને કારણે આ પાર્ક છેલ્લા 6 મહિનાથી બંધ હતું, જેને હવે મુસાફરો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આજે ગાંધી જયંતિ નિમિત્તે આંબરડી પાર્ક ફરી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, તેને લઈને પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આ આંબરડી નેશનલ પાર્ક જે લોકડાઉનના લીધે 6 મહિનાથી બંધ હતું, જે આજે ગાંધી જયંતિના રોજ ફરીથી પબ્લિક માટે સિંહ દર્શન માટે ખુલ્લું મુકાયું છે। તો અમે દર્શન કરવા આવ્યા હતા, સિંહ દર્શન કરવા। તો અમે અહીંયા કુદરતી સૌંદર્ય વચ્ચે સિંહ છે, ચિત્તલ છે, હરણ છે, દીપડા છે, એના અંદર જે અમને અંદર જઈને દર્શન થયા તો અમને ખૂબ આનંદની લાગણી થાય છે। એના અંદર જે સિંહો છે, એમાં જે નરસિંહ છે, એ જોઈને બહુ ખરેખર રોમાંચનો અનુભવ થાય છે, અને અમે અંદર આવીને કુદરતી સૌંદર્ય વચ્ચે વન્યજીવોનું દર્શન કરીને બહુ આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ। આજે ફરીવાર ધારીનું આંબરડી સફારી પાર્ક ખુલતા સફારી પાર્કના એસીએફના અધિકારી ચિરાગ અમીને પ્રવાસીઓના હાથે શ્રીફળ વધેરીને સફારી પાર્કની પહેલી ટ્રીપની શરૂઆત કરાવી હતી। આંબરડી સફારી પાર્કમાં ધારી, ગોંડલ, અમરેલી સહિતના ગામોમાંથી પ્રવાસીઓ સિંહ દર્શન માટે આવતા હોય છે। લાંબા સમય બાદ સિંહને જોતા સિંહ પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। મારું નામ અરવિંદભાઈ દવે, હું ધારી રહું છું। આજે ઘણા લાંબા સમયથી અમારું આંબરડી સફારી પાર્ક બંધ હતું લોકડાઉનને કારણે। આજે 2 ઓક્ટોબરે પુનઃ શરૂ થઈ રહ્યું છે, ત્યારે અમે પ્રવાસી તરીકે અહીં જોવા આવેલ છીએ, ત્યારે અંદર વન વિભાગ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। અંદર જે સિંહ, દીપડાઓ, હરણ, ચિંકારા તમામ જીવસૃષ્ટિઓ અંદર છે સફારી પાર્કમાં, અને વન વિભાગ દ્વારા અહીં સેનિટાઇઝિંગ તેમજ માસ્ક સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આંબરડી સફારી પાર્ક એશિયાનો સૌથી મોટો સફારી પાર્ક છે। અહીં એક સિંહ અને 4 સિંહણો છે, જે પૈકીની એક થોડા દિવસ પહેલા જ 2 બચ્ચાને જન્મ આપ્યો છે। આમ આવનારા દિવસોમાં સિંહ પ્રેમીઓને સિંહના બચ્ચા પણ જોવા મળશે। આંબરડી છેલ્લા લોકડાઉનથી લાંબા સમયથી બંધ હતું, અને લોકડાઉન બાદ અત્યારે આજ 2જી તારીખે ટુરિસ્ટો માટે ખુલ્લું થઈ રહ્યું છે। ત્યારે કોવિડ-19ની ગાઈડલાઇન પ્રમાણે અહીંયા સંપૂર્ણ વ્યવસ્થા ટુરિસ્ટોની, અને કોવિડ-19 વધુ ન ફેલે તે માટેની સંપૂર્ણ જવાબદારી અને વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ સ્ટાફને પણ માસ્કનો ઉપયોગ કરવાનો, અને ટુરિસ્ટો આવે એ લોકોને પણ ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાની સૂચના આપવામાં આવે છે। તેમજ ટિકિટ બારીએ અંદર રિસેપ્શનમાં બધે સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ ટુરિસ્ટને જ્યારે અંદર લઈ જવામાં આવે છે ત્યારે બસમાં પણ સેનિટાઇઝરની વ્યવસ્થા છે। તેમજ બસ જ્યારે અંદર પાર્કમાં દાખલ થાય તો બસના ટાયર પણ સેનિટાઇઝર થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે। કોરોનાની મહામારીને લઈને તમામ પ્રવાસીઓને થર્મલ ગનથી ચેક કરવામાં આવી રહ્યા છે, તેમજ માસ્ક અને સેનિટાઇઝરની પણ વ્યવસ્થા પ્રવાસીઓ માટે કરવામાં આવી છે। પ્રવાસી બસમાં સફારી પાર્કમાં અંદર જતી વખતે 50% જ પ્રવાસીઓને બસમાં પ્રવેશ આપવામાં આવે છે, જેની પ્રવાસીઓ પણ તકેદારી રાખે તે જરૂરી બન્યું છે। જયદેવ કાઠી, નિર્માણ ન્યૂઝ, અમરેલી।